કેમ છો મારા વાલીડાઓ? મજામાં છો? શું કરો છો? આઈએમપી શોધો છો? અહીંયા આવતા રહ્યો. ચેપ્ટર નંબર 2 ની આઈએમપી તમને આપું. બેઝિકમાં 6 માર્ક્સનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડમાં પણ 6, પણ એના 9 છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વિભાગ એ યાની કે હેતુલક્ષી. હેતુલક્ષીમાં છે ને શૂન્યો શોધો વાળા. જો 2 આલેખ ઉપરથી શૂન્યો અને સંબંધ વચ્ચે પણ યાદ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સંબંધ પણ પૂછાય છે. અને શૂન્યનો ગુણાકાર અને બહુપદી આપી હોય તો એના ઉપરથી પૂછાય છે દાખલા. અને આ 2 ટ્વિસ્ટ કરેલા એમસીક્યુ છે. યાની કે ત્રિઘાત બહુપદીમાં પણ પૂછાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. સેમ એ જ રીતે બીજા પણ જોઈએ છે. જો આ ટાઈપનું તમને કંઈક આપી દે, શૂન્યો શોધાય, પરંતુ તમને કંઈક 2 પદ આપી દે, એની વચ્ચે -1 અને 1 ની વચ્ચે જ પૂછાય, તો આપણે ભૂલે ચૂકે 4 જવાબ લખીને આવે, પણ એ આખામાં છે. જો એ ચોખવટ પાડી દે. આ ટાઈપનો ટ્વિસ્ટ પણ પૂછાય છે. આ પણ પૂછાય છે. આલેખ કેવો મળે, આલેખનો પ્રકાર કેવા છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ હવે જોવા જઈએ ને તો 2 માર્ક્સમાં છે. 2 માર્ક્સમાં 110% ઓછું. વિભાગ બી નો પહેલો જ દાખલો આ ટાઈપના હશે. આ 3 દાખલા કરી લ્યો એટલે ગેરંટી સાથે. અને બીજી બહુપદી બનાવવા વાળા મિત્રો આ 3 દાખલા. હવે 3 ગુણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ થોડોક એવો ટ્વિસ્ટેડ દાખલો જે 18મો મેં તમને આપેલો છે. α+1 ને β+1, જે ચોપડીનો નથી, પણ ચોપડીના 12ના દાખલાઓ પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે આ ચેપ્ટરમાં. એમાં પણ સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો આ ટાઈપના દાખલાઓ જોવાનું તો ભૂલાય જ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ α² + β², 1/α + 1/β, આવું જોવાનું તો ભૂલાય જ નહીં. બસ તો શું મજા આવે છે ને? આવા જ આઈએમપી દાખલાઓ જોઈએ છે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો કદી પણ ન ભૂલાય.